નમસ્કાર, સુપ્રભાત. એક નજર આજની ગુજરાત સમાચારની મુખ્ય હેડલાઇન્સ પર. રાજકીય પક્ષોને મળતી અનામી ચૂંટણી દાન પર સુપ્રીમનો સપાટો. ચૂંટણી બોન્ડને ગેરકાયદેસર ગણવામાં આવ્યું છે અને ગેરકાયદેસર ગણી અને સુપ્રીમે રદ કર્યું છે. અમેરિકામાં 76 વર્ષીય ગુજરાતી હોટલ માલિકની ગોળી મારી અને હત્યા કરી દેવામાં આવી છે. ચૂંટણી બોન્ડથી ભાજપને સૌથી વધુ એટલે કે 6,525 કરોડ અને કોંગ્રેસને 1,123 કરોડ મળ્યા છે. 14 જણાને ભરખી જનાર બોટ ફરીથી હરણી તળાવમાં ચલાવી, ટન લેતા પાણી ભરાયું. હરણી તળાવમાં બોટની ક્ષમતાઓને બોન્સી ટેસ્ટ કરવામાં આવ્યો છે. 66 લાખનો નશાકારક સિરપનો જથ્થો રાખનાર ફાર્માસિસ્ટ રાજેશ પટેલ ફરાર છે. બાજવા રેલવે સ્ટેશન સામે ગોડાઉન રાખી અને રાજેશ પટેલ જે છે તે ફરાર થઈ ગયો છે. હરણી બોટકાંડના મુખ્ય સૂત્રધાર પરેશ શાહના 3 કુટુંબી પકડાયા છે. હવે એક જ બાકી છે. એક્સિસ બેંકે મેક્સ લાઈફના શેરોને લેવેજથી જ ₹4,000 કરોડનો અયોગ્ય લાભ મળ્યો છે. રોહિત અને જાડેજાની સદી, જેમાં ઇંગ્લેન્ડ સામે ભારતના લડાયક બેટિંગ સાથે જ 326 પર 5. ગોવિંદ ધોળકિયા 210 કરોડની સંપત્તિના માલિક પણ પોતાની કાર જ નથી. પેટ્રોલ, ડીઝલ, સીએનજી, પીએનજી પરના વેટથી 40,000 કરોડની આવક. ડભોઈમાં 4 વર્ષે તૈયાર થયેલા ઓવરબ્રિજમાં 2 જ માસમાં ગાબડા જોવા મળ્યા છે. હજારો વાહન ચાલકો અટવાઈ ગયા. પાણીની અછતને પહોંચી વળવા જ 3.10 કરોડના નવા ટ્યુબવેલ બનશે. હવે એક નજર દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર. ન વેચાયેલા ફ્લેટ પર આઈટીસી પરત કરવા બિલ્ડરોને જીએસટીની નોટિસ. બાંગ્લાદેશની યુવતીઓને 6 રાજ્યમાં વેચી દેવાઈ. હવે તો યુવતીઓ પણ વેચાય છે. મ્યુઝિક ટુરિઝમ 24નો નવો ગ્લોબલ ટુરિઝમ ટ્રેન્ડ બન્યો છે, જેમાં લાઈવ મ્યુઝિક શો મારફતે ટુરિઝમ સેક્ટરને વેગ મળ્યો છે. અંબાલાથી વરાળા મેળામાં જતા 11 પદયાત્રીને ટ્રકે કચડ્યા છે. સગર્ભા સહિત 3 મહિલાઓના મૃત્યુ નીપજ્યા છે. ભાજપ મહિલા મોરચાના 1 ઉપપ્રમુખ, 1 કોષાધ્યક્ષ અને 4 મંત્રી અને 8 સભ્ય બદલાયા છે. સ્થાયી સંકલનની મોડસ ઓપરંડી, કામને પહેલા મુલતવી કરો અને બીજી બેઠકમાં મંજૂરી. અમિતનગર સર્કલ પાસે રોંગ સાઈડ આવતા 39 જેટલા વાહનોને ડિટેન કરવામાં આવ્યા છે. રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની પૂર્ણાહુતિ કરવામાં આવી છે, ત્યારે કાર્યવાહીની નહીં પરંતુ આજે રોંગ સાઈડ છે તે લોકોને દંડ ફટકારવામાં આવ્યો છે. સરકાર સાથે ખેડૂતોની વાટાઘાટો શરૂ થતા શંભુ બોર્ડર પર કૂચ રોકી દેવાય છે. પક્ષોને ગુપ્તદાન વોટર સાથે જ વિશ્વાસઘાત, સુપ્રીમ કહી રહ્યું છે. હવે કે ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર. ઇલેક્ટ્રોલ બોન્ડ યોજનાને સુપ્રીમે રદ કર્યું છે. યુકે અને જાપાનનું અર્થતંત્ર મંદીમાં છે. જાપાન હવે અગ્રણી વૈશ્વિક અર્થતંત્રની બાબતે 4થા ક્રમે ધકેલાયું છે. હરણી લેક ઝોન દુર્ઘટનામાં ફરાર મુખ્ય આરોપી વત્સલ શાહ સહિત 3 ઝડપાયા છે. સાસરીમાં ભાભીની દિયરે છેડતી કરી મારપીટ કરતા અભિયમ મદદે આવ્યું છે. ગાજરાવાડીમાં પશુ ચોરવા આવ્યા હોવાની શંકાએ 2 શખ્સોને મેથી પાક ચખાડવામાં આવ્યો છે. ખલાલમાં વાડના તારને અડતા જ બાળકનું મૃત્યુ નીપજ્યું છે. નડિયાદમાં પીએમ જયના નાણાં મેળવવાનું કૌભાંડ સામે આવ્યું છે. નડિયાદની સંજય હોસ્પિટલે જૂના તબીબી રેકોર્ડ પર દર્શાવી પીએમ જયના નાણાં ક્લેમ કરી દીધા. અમેરિકામાં ગુજરાતી વૃદ્ધ મોટલ માલિકને ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. આજે ખેડૂતો દ્વારા ગામડા બંધ, રસ્તા રોકો આંદોલન અને ચક્કાજામ કરવામાં આવશે. હવે કે જે લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર. ચૂંટણી બોન્ડ ગેરબંધારણીય, માહિતી સાર્વજનિક કરો. ચૂંટણી પંચ અને એસબીઆઈને કડક આદેશ આપવામાં આવ્યો છે.
પરેશાની જેમ તેનો ભાગેડુ પરિવાર પણ નાટ્યાત્મક ઢબે હાઈવે પરથી ઝડપાયો છે. શહેરમાં અનેક સ્થળો હવે અડ્ડા બની ગયા છે. માંજલપુરમાંથી ખાલી બોટલો મળી આવી છે. શહેરના નશાકારક કફ સિરપ રવાડે કોણ ચડી રહ્યું છે? રાજસ્થાન સોસાયટીમાં જ ડ્રેનેજના પાણી ઘરોમાં ઉભરાતા લોકોમાં રોજ જોવા મળી રહ્યો છે. રોહિત અને રવિન્દ્રની સદી અને તેની જ મદદથી ભારતના પ્રથમ ઇનિંગ્સમાં 5 વિકેટ, જેમાં 326 રન. દાહોદની મુખ્ય પોસ્ટ ઓફિસ બહાર દિશાવિહીન મહિલાઓને જોવા મળતી લાંબી કતાર જોવા મળી રહી છે. અમે ભાજપમાં છીએ કે નહીં એ સમજ પડતી જ નથી, પરાક્રમસિંહ કહી રહ્યા છે. પાણીની અછતને પહોંચી વળવા 3.10 કરોડના ખર્ચે 12 નવા ટ્યુબવેલ બનાવાશે. ગોધરામાં પ્લાસ્ટિક સ્ક્રેપના ગોડાઉનમાં વિકરાળ આગ લાગી છે. હવે એક નજર સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર. હરણી બોટ દુર્ઘટના. એક જ પરિવારના 3 ભાગીદારો દેણા ચોકડીથી ઝડપાયા છે. ભાજપના કોર્પોરેટરના પતિએ ફોન પર ધમકાવતા જ મહિલા ઇજનેર રડી પડી. શહેરના પૂર્વ વિસ્તારમાં પેવર બ્લોકના ખાતમુહૂર્તના કામમાં ઘટના ઘટી છે, જેમાં આખરે ચેરમેનને ફરિયાદ થવા ન દીધી. આજથી તારીખ 22મી સુધી રાષ્ટ્રવ્યાપી ઈ-કેવાયસી માટે ખાસ ઝુંબેશ ચલાવવામાં આવશે. પીએમ મોદીની કતારના અમીર વડાપ્રધાન સાથે બેઠક. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે આજથી હિમવર્ષા તથા વરસાદની આગાહી છે. જેપી નડ્ડા સહિત ભાજપમાં 4ની રાજ્યસભા ઉમેદવારી 20મીએ બિનહરીફ જાહેર થશે. માનસ્તંભનો ઉદ્દેશ માન મર્તબો બહાર મૂકીને મંદિરમાં પ્રવેશવું. ફેબ્રુઆરી સુધી જળવાતા ફ્લાવરનું આયુષ્ય ટેરેસ ગાર્ડનમાં માર્ચ સુધી છે. સંયુક્ત કિસાન મોરચાનું ભારત બંધનું એલાન. કોર્પોરેશનની સભામાં આજે ₹5,558 કરોડનું બજેટ મંજૂરી અર્થે રજૂ કરાશે.